દુનિયામાંના દરેક લોકો પોતાના સ્કૂલ ડેઝ બહુ સારા હતા. મારું બાળપણ બહુ સારું હતું. અરે કોલેજમાં બહુ મજા આવતી હતી. આ વાત મોટા થયા પછી જ કેમ કરે છે? જે સ્કૂલમાં હોય એને દોડા દોડ હોય છે કોલેજમાં આવવાની, જે કોલેજમાં હોય એને દોડા દોડ હોય છે હું મારા પૈસા કમાતો કે કમાતી થઈ જાવ એટલે સારું. જેવું એ ચાલુ થઈ જાય એટલે પછી થઈ જાય કે લગ્ન થઈ જાય તો સારું, ગમતા પાત્ર સાથે મળી જઈએ તો સારું. એકવાર ગમતું પાત્ર મળી ગયું પછી હવે આ મારી માથાકૂટ જે ચાલુ થઈ ગઈ છે જિંદગીની અંદર, આ મારો પીછો છોડે તો સારું. દિવસના કેટલા ફોન કરે છે, મારી પર કેટલી નજર રાખે છે, આ ને તે. પછી છોકરા થઈ જાય તો સારું. પછી છોકરા થઈ જાય એટલે પહેલા નહોતા ત્યારે કેવી મજા આવતી હતી, કેવા એમને ફરી શકતા હતા, એવી બધી વાતો આવે. તો વિસરાઈ ગયેલો સમય જે છે એ જ હંમેશા આપણને કેમ વધુ ગમે છે? જો એ સમય એટલો સારો હતો તો સ્કૂલમાં હતા ત્યારે કેમ એવું નહોતું લાગતું કે અત્યારે બહુ જ મજા આવે છે, અહીંથી આગળ ખસવું જ નથી, 5મા ધોરણમાંથી 6ઠ્ઠા ધોરણમાં જવું જ નથી? આવું ક્યારે 5મા ધોરણમાં થયેલું યાદ છે? નથી થતું. જ્યારે લોકો લગ્ન પહેલા ધારો કે પ્રેમ લગ્ન કોઈએ કર્યા હોય તો એ જે કોર્ટશીપ પીરિયડ હોય છે, કોર્ટશીપ પીરિયડમાં હોય ત્યારે તો ઝઘડતા લડતા જ હોય છે. પછી લગ્ન થઈ જાય એટલે એમને લાગે કે બધું સરખું થઈ જાય, પછી લગ્ન થઈ જાય એના પછી પાછું ગડબડ. કોઈક એવા લોકો હશે કે જેનું વજન 50 કિલો હોય, 50 કિલોમાંથી 60 કિલો થઈ જાય ત્યારે એમને થાય કે હું 50 કિલોની હતી ત્યારે કેટલી પાતળી હતી, અરે મારા લગ્નના ફોટા તમે જુઓ. પણ અત્યારે જે છે એમાં મજા આવે છે કે અત્યારે જે છે એની હંમેશા તકલીફ જ છે. અરે મારા વાળ હું 20 વર્ષની હતી ત્યારે તો એટલા બધા સરસ હતા, હવે જતા રહ્યા વાળ. તો 20 વર્ષના હતા ત્યારે રોજ પોતાના વાળને જોઈને ખુશ થતા હતા કે ક્યાં બાત હે, મારા કેટલા સરસ વાળ છે. તો આ શું પ્રોબ્લેમ છે કે જે સમય વીતી જાય એના પછી જ આપણને આનંદ આપે છે?